Question number 21. A long straight wire carrying a current of 30 ampere is placed in an external uniform magnetic field of intensity 4 into 10 raised to minus 4 Tesla. The magnetic field is acting parallel to the direction of current. The magnitude of resultant magnetic induction in Tesla at a point 2 centimeter away from the wire is. હવે સમજો અહીંયા એક 30 એમ્પિયર નો કરંટ પાસ થઈ એવો એક લોંગ સ્ટ્રેટ વાયર છે, એટલે ઇન્ફિનિટી લંબાઈનો વાયર છે. ત્યાં આ વાયરને પેરેલલ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા છે આમ. બી સદિશ એ બી નું મૂલ્ય છે 4 into 10 raised to minus 4 Tesla. The magnitude of the resultant magnetic induction in Tesla at a point 2 centimeter away from the wire. હવે સપોઝ હું એમ કહું કે ભાઈ આ તારથી અહીંયા 2 સેન્ટીમીટર ડિસ્ટન્સે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા જોઈએ છે મને અહીંયા આ બિંદુએ. તો આ બિંદુએ આ તો સમાન ચુંબકીય ક્ષેત્ર છે એટલે એનું બી નું મૂલ્ય તો આમ જ હશે. આ તારના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અંદર જતી દિશામાં હશે. આ બી ડેશ હશે. તો પહેલા હું બી ડેશ શોધી લઉં. બી ડેશ અને બી પરસ્પર લંબ થશે. તો બી ડેશ એટલે તારના કારણે ઉત્પન્ન થતી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા μ0I/2πr ઇન્ફિનિટી લંબાઈનો તાર છે એટલે. તો μ0 એટલે 4π into 10 raised to minus 7, I ની વેલ્યુ 30, આ 2π અને આ 2 સેન્ટીમીટર એટલે 2 into 10 raised to minus 2 મીટર. આ 2π into 2 એટલે 4π અને આ 4π કેન્સલ એટલે 30 ગુણાકારમાં 10 ની -7 ને આ -2 એટલે -5 થાય એટલે 3 into 10 raised to minus 4 ટેસ્લા. આ બી ડેશ આવ્યું, બી આવ્યું. તો પરિણામી તીવ્રતા બી ટોટલ ગઈ આપણે, તો બી ટોટલ એટલે અંડર રૂટ બી સ્ક્વેર પ્લસ બી ડેશ સ્ક્વેર એટલે અંડર રૂટ 4 into 10 raised to minus 4 એનો સ્ક્વેર વત્તા 3 into 10 raised to minus 4 એનો સ્ક્વેર એટલે 4 નો વર્ગ 16, 16 વત્તા 9 એટલે 25, 25 નું વર્ગમૂળ 5 અને 10 ની -4 ટેસ્લા. તો આપણો આન્સર આવશે 5 into 10 raised to minus 4 ઘાત ટેસ્લા એટલે આન્સર સી. લખી નાખો. Question number 22. Two concentric circular coils of 10 tons each are situated in the same plane. Their radius are 20 cm and 40 cm and they carry the currents 0.2 ampere and 0.3 ampere respectively in opposite directions. The magnetic field in Tesla at the center is. એકમાં પ્રવાહ આમ જાય છે તો બીજામાં આમ જાય છે, ઓપોઝિટ ડાયરેક્શનમાં બે કરંટ છે. એકની રેડિયસ 20 સેન્ટીમીટર છે અને બીજાની રેડિયસ 40 સેન્ટીમીટર છે. એકમાંથી કરંટ 20 માંથી પાસ થાય છે 0.2 એમ્પિયર છે અને બીજામાંથી 0.3 એમ્પિયર છે. તો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા આપણે શોધવાની છે O પાસે.
હવે સર્કલ હોય અથવા તો રિંગ હોય તો રિંગના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એ B બરાબર μ0I અપોન 2R. તો μ0 ને 2 તો બેમાં સરખું આવવાનું એટલે I/R ગુણોત્તર જેનો નાનો એના કારણે ચુંબકીય ક્ષેત્ર ઓછું ઉત્પન્ન થાય અને મોટો એના માટે મોટું થાય. તો અહીંયા 0.2 ના છેદમાં આ 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર એટલે આ ગુણોત્તર 1 થશે. અહીંયા 0.3 ના છેદમાં 0.4 એટલે આ ગુણોત્તર એના કરતાં નાનો થશે. તો આના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર આપણે ધન લઈએ તો આના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર આપણે ઋણ લઈ શકાય. તો B બરાબર B1 માઇનસ B2 આ 1 અને 2. તો અહીંયા B બરાબર B1 માઇનસ B2. હવે B1 એટલે શું? તો કે μ0 n1 I1 upon 2R1 minus μ0 n2 I2 by 2R2. μ0 n1 એટલે 10 આટા છે, I1 એટલે 0.2 એમ્પિયર છેદમાં 2, ત્રિજ્યા 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર માઇનસ μ0 n2 બી 10 આટા છે, I2 એટલે પ્રવાહનું મૂલ્ય 0.3 એમ્પિયર છેદમાં 2, R2 ની વેલ્યુ 40 સેન્ટીમીટર એટલે 0.4. તો જો 10 μ0/2 10 μ0/2 એ કોમન કાઢી લઈએ એટલે 10 ના છેદમાં 2 μ0 આ કોમન. અહીંયા 0.2 ના છેદમાં 0.2 એટલે 1, અહીંયા 0.3 ના છેદમાં 0.4 એટલે 3/4. તો આ થશે 5 μ0 અને 1 માઇનસ 3/4 એટલે 1/4. તો આપણો આન્સર આવશે 5/4 μ0. એટલે 5/4 μ0 એવો ઓપ્શન છે બી. તો આપણો આન્સર આવશે બી. Question number 23. The magnetic field at the center O of the arc shown in the figure is O. અહીંયા I છે, આ I છે, અહીંથી I છે. હવે આ બંને તારા બે બાજુએ અનંત લંબાઈના છે. તો O પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે. આ ખૂણો 90 નો છે. અને આ ત્રિજ્યા R છે. તો આ 1 નંબર, 2 નંબર, 3 નંબર, 1 અને 3 નંબરનો તાર છે એપ્રોક્સિમેટલી અર્ધ અનંત લંબાઈનો તાર ગણાય. તો B બરાબર અહીંયા આપણે તાર લઈએ તો આમ અંદર જતી દિશામાં, અહીંથી આમ કરીએ તો બી અંદર જતી દિશામાં, અને અહીંથી આમાં બી આપણે આમ કરીએ તો અંદર જતી દિશામાં, એટલે ત્રણેયની દિશા એક જ છે. ત્રણેયના કારણે O બિંદુ પાસે અંદર જતી દિશામાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ઉત્પન્ન થાય. તો B1 plus B2 plus B3. B1 એટલે અર્ધ અનંત લંબાઈ એટલે μ0I upon 4 પાઈ. હવે અહીંથી અહીંયા સુધીનું અંતર આ 45 નો ખૂણો થાય એટલે આ R cos 45 થાય. એટલે 4 પાઈ R cos 45 આ લંબ અંતર થયું, સમજો. અહીંથી અહીંયા સુધીનું લંબ અંતર. વત્તા B2 એટલે μ0I થીટા, થીટા એટલે 90 અંશ, અથવા તો આપણે π/2 અપોન μ0I થીટા અપોન 4 પાઈ R પ્લસ પાછું આ μ0I અપોન 4 પાઈ R cos 45. તો μ0
I upon 4 pi r કોમન કાઢી લઈએ. 1 upon cos 45 વત્તા pi by 2 વત્તા 1 upon cos 45. mu 0 એટલે 4 pi into 10 raised to minus 7 into I upon 4 pi r. આ 4 pi cancel. અહીંયા 1 upon cos 45 એટલે √2 pi by 2 plus √2. √2 plus √2 એટલે 2√2. तो 10 raised to minus 7 into I upon r 2√2 plus pi by 2. હવે ઓપ્શન તમને આપ્યા છે એ પ્રમાણે જોવું પડશે. તો ઓપ્શનમાં તમને pi by 4 અને √2 આપ્યું છે, એટલે આમાંથી 2 હું કોમન કાઢી લઉં. તો 2 into 10 raised to minus 7 into I upon r આ √2 plus pi by 4. તો આવો જ એક્ઝેક્ટ ઓપ્શન છે આપણી પાસે. 2i √2 plus pi by 4 into 10 raised to minus 7 by r એટલે આન્સર છે બી. બી ઓપ્શન એક્ઝેક્ટ મેચ થાય છે. તો આપણો આન્સર આવશે બી. Question number 24. A conductor is bent in the form of a concentric semicircles as shown in the figure. The magnetic field at the point O is. O બિંદુ પાસેનું મેગ્નેટિક ફિલ્ડ આપણે શોધવું છે. હવે સમજો અહીંયા આના કારણે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેવી આવશે? બહારની દિશામાં. બહારની દિશાનું ધન લો. આ તાર છે એની લંબાઈની દિશામાં છે એટલે એનું 0. પછી આ અંદર જતી દિશામાં એટલે ઋણ. પાછું આ બહારની દિશામાં એટલે ધન. આ અંદરની દિશામાં એટલે ઋણ. આ બધાય તારના કારણે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અહીંયા શૂન્ય. તો B પાસે B બરાબર શું આવશે? આ અર્ધ સર્કલ છે એટલે આખું વર્તુળ હોય તો μ0 I upon 2a આવે. તો અહીંયા μ0 I upon 4a આવશે. એટલે અહીંયા μ0 I upon 4a minus μ0 I upon 4 2a પાછું પ્લસ μ0 I upon 4 4a minus μ0 I upon 4 pi 8a પ્લસ હજુ આપણે લઈએ તો અહીંયા 1632 તો μ0 I upon 4 16a minus μ0 I upon 4 32a પ્લસ ડેશ આવી રીતે આવશે. પ્લસ માઇનસ એવું ચાલ્યા રાખે. બધામાંથી શું કોમન નીકળે? તો કે μ0 I upon 4a કોમન નીકળે. એ બ્રેકેટમાં 1 minus 1/2 plus 1/4 minus 1/8 plus 1/16 minus 1/32 ડેશ આવું થાય. આને હું ગોઠવીને લખું તો μ0 I upon 4a. આ પ્લસ વાળા બધા પદને હું ભેગા રાખું તો 1 plus 1/4 plus 1/16 plus ડેશ માઇનસ આ -1/2 -1/8 -1/32 એમાંથી માઇનસ કોમન કાઢું એટલે 1/2 plus 1/8 plus 1/32 ડેશ. હવે જો 1/4 upon 1 એટલે 1/4 1/16 upon 1/4 એટલે બી 1/4. તો આ એક આપણી શ્રેણી થશે a plus ar plus ar square plus ar cube plus ar નો 4 ઘાત plus ar નો 5 ઘાત ડેશ. તો એનો સરવાળો a upon 1 minus r થાય. જો Sn બરાબર a plus ar plus ar નો સ્ક્વેર પ્લસ ar નો ઘન પ્લસ ડેશ હોય તો આ બે નો ગુણોત્તર r થાય, આનો બી r થાય, આ બે ક્રમિકનો બી r થાય.
તો આને સમગુણોત્તર શ્રેણી કહેવાય. સમગુણોત્તર શ્રેણીનો સરવાળો a upon 1 minus r થાય. તો અહીંયા આ μ0 I upon 4a બ્રેકેટમાં પેલું પદ એટલે 1 છેદમાં 1 minus 1/4 માઇનસ અહીંયા પેલું પદ એટલે 1/2 છેદમાં 1 minus હવે 1/8 by 1/2 એટલે 1/4. તો આ μ0 I upon 4a અહીંયા 1 upon 1 minus 1/4 એટલે 3/4 માઇનસ અહીંયા 1/2 છેદમાં 3/4 એટલે અહીંયા લખી નાખું ઇક્વલ ટુ તો આ μ0 I upon 4a અહીંયા 4/3 થશે અને અહીંયા બી 4/3 into 2 થશે એટલે 4/3 હું કોમન કાઢી લઉં તો આ 4/3 into μ0 I by 4a 1 minus 1/2 આ 4 કેન્સલ 1 minus 1/2 એટલે 1/2 એટલે આ μ0 I by 3 અને આ બ્રેકેટમાં 1/2 એટલે અલ્ટિમેટલી μ0 I by 6. તો μ0 I by 6 એ આપણો આન્સર થાય 6a. આ 3a છે અહીંયા એ રહી તો μ0 I by 6a એટલે આપણો આન્સર થશે b μ0 I by 6a. લખી નાખો. Question number 25. A thin rod is bent in the shape of a small circle of radius r. એટલે રોડ ને આપણે r ત્રિજ્યાના સર્કલમાં વાળી દઈએ છીએ. If the charge per unit length of the rod is lambda, એટલે તારની એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર એ લેમ્ડા છે. એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર and if the circle is rotated about its axis at the rate of new rotations per second, એટલે new rotations per second એટલે આવૃત્તિ. The magnetic field at point on the axis at a large distance y from the center, એટલે તમને y અંતરે b પૂછેલું છે જ્યાં y is very greater than r છે. બરાબર. હવે સમજો આ સર્કલ ને આપણે વાળી દીધું તો એની લંબાઈ l બરાબર 2πr થશે તારની. બરાબર. એટલે ચાર્જ q બરાબર લેમ્ડા l થાય એટલે લેમ્ડા into 2πr. હવે જો ધ્યાન આપો જ્યારે પણ કોઈ એક સર્કલ રિંગ આમ ફરતી હોય, એક ઇલેક્ટ્રોન ફરતો હોય કે એક રિંગ આખી ફરતી હોય, બે માટેનો કન્સેપ્ટ સેમ જ છે. એક ઇલેક્ટ્રોન ફરતો હોય, સપોઝ ઇલેક્ટ્રોન ફરે છે અહીંયા, તો એ એક વખત પાસ થાય અને પછી પાછો આમ આવીને અહીંથી બીજી વખત પાસ થાય. તો કેપિટલ T એટલે કે આવર્તકાળ સમયમાં Q જેટલો ચાર્જ એક આખું વર્તુળ પૂરું થાય ત્યાં સુધીમાં એક કાલ્પનિક આડછેદમાંથી પાસ થાય. આખી રિંગ ઉપર ચાર્જ કન્ટિન્યુઅસલી ડિસ્ટ્રીબ્યુટેડ હોય
તો બી આખી રિંગ ઉપરનો કુલ ચાર્જ છે Q હોય ને, પછી એ છૂટી છૂટી 3 જગ્યાએ હોય, છૂટી છૂટી 2 જગ્યાએ હોય, કે આખા ઉપર યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયેલ હોય, કોઈ એક જ જગ્યાએ હોય. એક આખું કોઈ બી સર્કલ આમ ફેરા રાખતું હોય ત્યારે એ સર્કલ ઉપરનો કુલ ચાર્જ Q હોય અને એનો આવર્તકાળ T હોય, તો પ્રવાહ I નું મૂલ્ય Q/T થાય. એટલે I બરાબર Q/T થાય. પણ T છે એ આવર્તકાળ છે, 1/T એટલે આવૃત્તિ થાય, એટલે એનું સૂત્ર છે QF. આ એનું બેઝિક સૂત્ર છે. હવે Q એટલે અહીંયા શું છે, આખા ઉપરનો કુલ વિદ્યુત ભાર લેમ્બડા * 2πr, એટલે આ લેમ્બડા * 2πr * આ ન્યુ, આપણે અહીંયા આવૃત્તિને ન્યુ રોટેશન્સ પર સેકન્ડ કીધેલું છે, એટલે ન્યુ. તો I ની વેલ્યુ લેમ્બડા * 2πr * ન્યુ છે. હવે રિંગના કેન્દ્ર પાસે નહીં, આપણને રિંગના કેન્દ્રથી y અંતરે, કે જ્યાં y ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન r માટેનું પૂછેલું છે, તો આપણને ખબર છે B બરાબર μ0 n I a²/2 a² + x² 3/2. આ મુખ્ય સૂત્ર છે, જ્યાં a બરાબર ત્રિજ્યા અને x બરાબર કેન્દ્રથી અંતર, અક્ષ પરનું. બરાબર? તો અહીંયા આપણે x ની જગ્યાએ y લીધેલું છે અને a ની જગ્યાએ r લીધેલું છે, એટલે આપણું સૂત્ર થશે અહીંયા B બરાબર μ0 n બરાબર 1 કાંટો છે, એટલે μ0 I r²/2 r² + y² 3/2. હવે y ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન r હોવાથી y² ની સાપેક્ષે r² ને અવગણતા, તો B બરાબર μ0 I r²/2 y² 3/2, આ 2 2 કેન્સલ, એટલે આ μ0 I r²/2 y નો ઘન. હવે I ની કિંમત મૂકી દો, તો μ0 I એટલે લેમ્બડા * 2πr * ન્યુ * r²/2 y નો ઘન. આ એક આ 2 2 કેન્સલ થાય, તો μ0 લેમ્બડા પાઈ ન્યુ r નો ઘન છેદમાં y નો ઘન. આવો ઓપ્શન આવે. તો μ0 પાઈ r નો ઘન v લેમ્બડા ન્યુ લેમ્બડા અપોન y ક્યુબ, એટલે એ ઓપ્શન આવશે. તો આન્સર આવશે A. લખી નાખો. Question number 26. An electron is revolving around a proton in a circular path of diameter 0.1 nanometer. એટલે diameter D બરાબર 2r is equal to 0.1 nanometer, એટલે 0.1 into 10⁻⁻9 મીટર, એટલે આ 10⁻10 મીટર. It produces a magnetic field of 14 Tesla at a proton. B is equal to 14 Tesla. Then the angular speed of the electron is, એટલે ઓમેગા પૂછ્યું છે. સમજો, આમ વાત છે, અહીંયા પ્રોટોન છે, અહીંયા ઇલેક્ટ્રોન છે, બરાબર? ઇલેક્ટ્રોન છે તે આમ ફરી રહ્યો છે, એનો કોણીય વેગ ઓમેગા છે, બરાબર? તો મેં તમને હમણાં જ કીધેલું આગળના ક્વેશ્ચનમાં કે જ્યારે કોઈ રિંગ ફરતી હોય, કે કોઈ એકલો ઇલેક્ટ્રોન ફરતો હોય, કે સામે સામે બે ચાર્જ હોય, 3 જગ્યાએ ચાર્જ હોય, 5 જગ્યાએ ચાર્જ હોય, કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ગમે તેમ હોય, આ જ્યારે આમ ફરે ત્યારે કોઈ એક કાલ્પનિક આડછેદમાંથી આખા ઉપર જેટલો વિદ્યુતભાર છે એટલો બધો જ વિદ્યુતભાર t સમયમાં પાસ થાય છે એમ ગણાય, અને એના કારણે રચાતો પ્રવાહ એ I ની વેલ્યુ હંમેશા Q/T
એટલે કે QF હોય, એટલે અહીંયા Q એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E છે અને F. હવે F એટલે તો ઓમેગા એટલે 2πf, તો F એટલે ઓમેગા અપોન 2π, તો અહીંયા E ઓમેગા અપોન 2π આમ થશે, બરાબર. હવે B બરાબર μ0I અપોન 2R. 2R એટલે આ D, એટલે આપણે એને આમ બી લખી શકાય μ0I/d. તો મને પૂછેલું શું છે? ઓમેગા, એટલે અહીંયા μ0d I ની કિંમત E ઓમેગા/2π. તો ઓમેગા ને હું સૂત્રનો કરતા કરું તો B × d × 2π અપોન μ0 × E. કિંમત મૂકી દઉં. હવે B એટલે 14 ટેસ્લા, D ની વેલ્યુ તમને અહીંયા 10 મીટર, આ 2π. μ0 એટલે 4π × 10⁻⁻⁷ અને આ 1.6 × 10⁻⁹. આ 2π અને આ 2π કેન્સલ, એટલે અહીંયા 2. અહીંયા 2 તો અહીંયા 7, એટલે 7/1.6 એટલે 70/16. 10 ની -10 અહીંયા -19 -7 એટલે -26. -26 ઉપર જાય એટલે પ્લસ થાય, એટલે 26 - 10 એટલે આ +16. બરાબર. હજી 30 70/16 એટલે 35/8 ગુણાકારમાં 10⁻16. તો 8 × 40 એટલે 8 × 32 એટલે આ 4 પોઈન્ટ. 3 વધે, 8 × 2 = 48, 8 × 3 = 24 એટલે અહીંયા 3. 6 વધે, 8 × 5 = 40, 6 × 8 = 48, 7 × 8 = 56 એટલે અહીંયા 7 થાય. આ 10⁻16 એટલે 4.37. તો ઓપ્શન ની અંદર 4.4 એટલે આને નિયરલી ઇક્વલ ટુ કરો તો આ 4.4 ગુણાકારમાં 10⁻16 રેડિયન પર સેકન્ડ. તો આપણો આન્સર આવશે બી. Question number 27. A square frame of side 1 cm carries a current I, produces a magnetic field B at its center. એટલે આપણી પાસે એક ચોરસ છે, ચોરસની સાઈડની લંબાઈ 1 મીટર છે અને એમાંથી I જેટલો કરંટ પાસ થાય છે. આ 1 મીટર. ત્યારે એના કેન્દ્ર પાસે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B છે, બરાબર. The same current is passed through the circular coil having the same perimeter as the square. The magnetic field at the center of the circular coil is B dash. The ratio B/B dash is. હવે આટલું જ પેરીમીટર વાળું એક સર્કલ હોય, બરાબર. તો આની પેરીમીટર શું થશે? 1 મીટર 1 મીટર 1 મીટર 1 મીટર અને 4 મીટર. તો આની 4 મીટર પેરીમીટર થશે. તો એમાંથી બી આટલો જ કરંટ પાસ થાય I. તો એના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B' છે. તો B/B' ગુણોત્તર આપણને પૂછેલો છે. તો પહેલા આપણે આનું શોધીએ. તો અહીંયા એક તારના કારણે જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એનું 4 ગણું એટલે ટોટલ B થાય. તો B બરાબર 4 ટાઈમ્સ
જો અહીંયા બધાની દિશા એક જ છે, આમ બી કન્ટિન્યુઅસ જ્યારે હોય ને ત્યારે ત્રિકોણ હોય, સર્કલ હોય, ગમે તે હોય, આમ કેમ કરવાનું છે, અંદર જતી દિશા. ઇન્ડિવિડ્યુઅલ કરો તો બી આનું બી અંદર જતી દિશા, આની બી અંદર જતી દિશા, આની બી અંદર જતી દિશા, આની બી અંદર જતી દિશા. એટલે એ બધા જ આમ ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોય ત્યારે સીધું જ આપણે મુઠ્ઠી બંધ કરીએ તો અંદર અંગૂઠો જાય, તો બધાના કારણે તીવ્રતા અંદર જતી દિશામાં જ મળે. પણ એ કન્ટિન્યુઅસલી હોય, જ્યાંથી સ્ટાર્ટ થાય એ દિશા કન્ટિન્યુઅસલી અહીંયા પૂરી થવી જોઈએ. એક પ્રવાહ આમ જતો હોય, બીજો અહીંથી આમ જતો હોય, તો તમારે ઇન્ડિવિડ્યુઅલ શોધવું પડે. ક્લિયર? તો અહીંયા બધા જ એક દિશામાં છે એટલે બધાની દિશા અંદર જતી દિશામાં, તો 4. હવે એક તારના કારણે તો આપણે અહીંયા આમ વિચારીએ તો આ r લંબાઈ છે એ કેટલી થશે? 1/2 મીટર થશે ને. ચોરસ છે તો ચોરસના વિકર્ણો કાટખૂણે એકબીજાને છેદે એટલે આ 45 નો ખૂણો થાય, આ બી 45 નો ખૂણો થાય, કારણ કે ટોટલ ખૂણો 90 નો હોય. તો આપણું સૂત્ર છે μ0I upon 4 pi r sin θ1 plus sin θ2. પેલા સૂત્ર લખો. હવે આ 4 into μ0I upon 4 pi r એટલે 1/2 sin 45 વત્તા sin 45. આ 4 4 કેન્સલ. μ0I upon આ 2 ઉપર જશે એટલે 2 μ0I upon pi અને 2 sin 45 એટલે sin 45 એટલે 1/√2. તો 4 μ0I upon √2 pi. આપણું પરિણામ 1. હવે આટલી જ પેરીમીટર વાળું એક વર્તુળ બનાવવું. આ તારને આમ સીધો કરી નાખું, પછી એને વાળીને વર્તુળ બનાવવું, તો એનો પેરીમીટર 4 મીટર થશે એટલે 4 બરાબર 2 pi r. જ્યાં r છે અહીંયા ત્રિજ્યા છે, તો r બરાબર 4 upon 2 pi થશે. હવે b' એટલે μ0I upon 2r એટલે μ0I upon 2 બ્રેકેટમાં 4 upon 2 pi. આ 2 2 કટ, pi અંશમાં જાય, તો pi by 4 μ0I. આ સમીકરણ નંબર 2. હવે આપણને પૂછ્યું શું છે? તો રકમમાં આપણને એમ કીધેલું છે કે રેશિયો b by b' એટલે b by b' બરાબર અહીંયા 4 by √2 pi ગુણાકારમાં μ0I છેદ આ છેદમાં b' છે એટલે ઉલટાવીને ગુણે એટલે 4 upon pi ગુણાકારમાં μ0I. આ μ0I કેન્સલ, તો 4 ગુણાકારમાં 4 એટલે 16 √2 pi. 16 ના છેદમાં √2 એટલે અહીંયા 8 into 2 upon √2 pi કરાય, એટલે આ √2 ને અહીંયા √2 થાય એટલે 8 √2 upon pi square. આ pi ને આ pi એટલે pi square. તો 8 √2 upon pi square એવો ઓપ્શન આવે. 8 √2 upon pi square એટલે B આન્સર છે. તો આપણો આન્સર આવશે B. લખી નાખો.